ए અને બી એક કામ ક્રમશઃ એ અને બી એક કામ ક્રમશઃ 14 અને 21 દિવસમાં 14 અને 21 દિવસમાં પૂરું કરે છે. 14 અને 21 દિવસમાં પૂરું કરે છે. પુસ્તક બંને સાથે મળીને આ કામ શરૂ કરે બંને સાથે મળીને આ કામ શરૂ કરે છે, પરંતુ કામ પૂરું થવાના 3 દિવસ પહેલા પરંતુ કામ પૂરું થવાના 3 દિવસ પહેલા એ આ કામ છોડીને 3 દિવસ પહેલા એ આ કામ છોડીને જતો રહે તો આ કામ છોડીને જતો રહે તો આખું કામ કુલ કેટલા દિવસમાં પૂરું થાય? કુલ કેટલા દિવસમાં પૂરું થાય? ક્વેશ્ચન માર્ક. એકાદ બે એક્ઝામ્પલ છે છોકરાઓ, ટાઈમ એન્ડ વર્ક ના છેલ્લા. સો સોલ્વ યોર સેલ્ફ ફાસ્ટ. એ અને બી બે સાથે મળીને શરૂ કરે છે. કામ પૂરું થવાના 3 દિવસ પહેલા એ આ કામ છોડીને જતો રહે છે. ક્વેશ્ચનમાં પૂછ્યું છે આખું કામ કુલ કેટલા દિવસમાં પૂરું થાય?
સર 8 days 8 નહીં આવે બેટા. મને એવું લાગે છે છોકરાઓ. हाँ सर 2 मिनिट। ओके ओके कीप इट अप. सर 10.2। યસ વેરી ગુડ છોકરી, સાચું છે, રાઈટ. અને શક્ય હોય ત્યાં સુધી માધવી મિશ્ર અપૂર્ણાંકમાં કન્વર્ટ કરાય બેટા પોઈન્ટ કરતા. હા સર એટલે 10 ઇન્ટીજર 1/5 બટ આન્સર ઇઝ રાઈટ. हाँ એ બીના સેપરેટલી દિવસ છોકરા એ 14 ડેઝમાં કમ્પ્લીટ કરે છે. તો એઝ 1 day વર્ક 1/14. બી 21 ડેઝમાં કમ્પ્લીટ કરે છે. સો બી ઇઝ 1 day વર્ક 1/21. કમ્પ્લીટ. સેકન્ડ સેન્ટેન્સ એવું કીધું છોકરાઓ, બંને સાથે મળીને આ કામ શરૂ કરે છે. બંને સાથે મળીને આ કામ શરૂ કરે છે મતલબ પહેલા દિવસે કોણ કરશે? એ અને બી બે ભેગા થઈને, બીજે દિવસે બે ભેગા થઈને, ત્રીજે દિવસે બે ભેગા થઈને, એન્ડ સો ઓન કન્ટિન્યુ, રાઈટ. બંને સાથે મળીને આ કામ શરૂ કરે છે મતલબ પહેલા દિવસ, બીજા દિવસ, ત્રીજા દિવસ કન્ટિન્યુ બે ભેગા થઈને કામ કરે છે. બટ આગળ એવું કીધું છે, બટ 3 days before the completion of the work, કામ પૂરું થવાના 3 દિવસ પહેલા, કામ જેટલા દિવસમાં પૂરું થવાનું હોય એનાથી 3 દિવસ પહેલા કોણ કામ છોડીને જતું રહે છે? એ. કામ જેટલા દિવસમાં પૂરું થવાનું હોય એનાથી 3 દિવસ પહેલા એ આ કામ છોડીને જતો રહે છે. એવું તમને એક્ઝામ્પલમાં કીધું છે. મતલબ જેટલા દિવસમાં કામ પૂરું થવાનું હોય એનાથી 3 દિવસ પહેલા કોણ કામ છોડીને જતો રહ્યો? એ. એનો મતલબ છેલ્લા 3 દિવસ એ કામ છોડીને જતો રહ્યો, એનો મતલબ છેલ્લા 3 દિવસ કોણ કામ કરશે? બી એકલો. છેલ્લા 3 દિવસ કોણ કામ કરશે? બી એકલો. તો પહેલામાં પહેલું આપણે બીઝ લાસ્ટ 3 days વર્ક ગોતવું પડે. બી નું છેલ્લા 3 દિવસનું કામ. કામ પૂરું થવાના 3 દિવસ પહેલા એ આ કામ છોડીને જતો રહે. 3 દિવસ પહેલા એ જતો રહે મતલબ છેલ્લા 3 દિવસ કોણ કામ કરતો હશે? બી એકલો. તો બી છેલ્લા 3 દિવસમાં કેટલું કામ કરી શકે? એક દિવસમાં કેટલું કરે? 1/21. તો 3 દિવસમાં કેટલું કરે? 3/21. 3 કેન્સલ કરો તો 1/7. આ 1/7 જેટલું કામ બી ક્યારે કરશે? છેલ્લા 3 દિવસમાં. ઓમાં જેમ બાકી રહેતું કામ ગોતતા હતા એમ આમાં આવશે શરૂઆતનું કામ. છેલ્લે કેટલું કામ કરવાનું છે? 1/7. તો શરૂઆતનું કામ કેટલું? 1 - 1/7. ઇનિશિયલ વર્ક શરૂઆતનું કામ કેટલું? 6/7. આ 6/7 6/7 જેટલું કામ કોણ કરશે? શરૂઆત કોણ કરે છે? તો કે એ અને બી બે ભેગા થઈને શરૂઆત કરે. મતલબ આ જે શરૂઆતનું કામ છે એ કોણ કરશે? એ અને બી બે સાથે મળીને. બે સાથે મળીને એક દિવસમાં કેટલું કામ કરી શકે? 1/14 + 1/21 + 42.
3 + 2 5/42 5/42 તમને શું મળ્યું? એ અને બી નું સાથે મળીને એક દિવસનું કામ એ અને બી બે ભેગા થઈને કરવાનું જ કેટલું? 6/7 ત્રિરાશી મૂકો. 5/42 જેટલું કામ એ અને બી બે સાથે મળીને કેટલા દિવસમાં કમ્પ્લીટ કરે છે? એક દિવસમાં. તો 6/7 જેટલું કામ એ અને બી સાથે મળીને કેટલા દિવસમાં પૂરું કરી શકે? 6/7 ગુણ્યા 42/5 36/5 7.1/5 દિવસ કોણ કામ કરશે? બે ભેગા થઈને. પછી છેલ્લા 3 દિવસ કોણ કરે છે? બી એકલો. તો આખું કામ કેટલા દિવસમાં પૂરું થાય? 10.1/5 દિવસ. કમ્પ્લીટ? Yes, sir. Okay. Please write down. Done, sir. બાકી કોઈ છોકરાઓ? ડાઉટ જેવું કઈ ક્વેશ્ચનમાં? No, sir. Done. Okay, good. Write down next one example, guys. એ અને બી એક કામ ક્રમશઃ એ અને બી એક કામ ક્રમશઃ 45 અને 40 દિવસમાં પૂરું કરે છે. 45 અને 40 દિવસમાં પૂરું કરે છે. તો સર બંને સાથે મળીને આ કામ શરૂ કરે છે. બંને સાથે મળીને આ કામ શરૂ કરે છે. પરંતુ અમુક દિવસ પછી એ આ કામ છોડીને જતો રહે તો અમુક દિવસ પછી એ આ કામ છોડીને જતો રહે તો બાકી રહેતું કામ બી દ્વારા 23 દિવસમાં પૂરું થાય છે. બાકી રહેતું કામ બી દ્વારા 23 દિવસમાં પૂરું થાય છે. પૂછો તો કેટલા દિવસ પછી
એ આ કામ છોડીને જતો હશે. કેટલા દિવસ પછી એ આ કામ છોડીને જતો હશે? ક્વેશ્ચન માર્ક. આના જેવો જ એક્ઝામ્પલ છે છોકરાઓ. સર બાકી રહેતું કામ બી દ્વારા પૂરું થાય છે એમ જ બોલ્યા ને? હા હા હા. હા, એ અને okay. બી બે સાથે મળીને કામ શરૂ કરે છે. અમુક દિવસ પછી એ આ કામ છોડીને જતો રહે તો બાકી રહેતું કામ બી 23 દિવસમાં પૂરું કરે. Unknown caller. No. Complete, guys. Sir, 9. Yes, right, beta. Bhavik Pandya, NBS Abad. Another student, quick, fast. પૂરું થવા આવ્યું છોકરાઓ. કામનું ચેપ્ટર બહુ 100% તમારી એક્ઝામમાં એક્ઝામ્પલ હશે આ ચેપ્ટરના. સર રકમ લખવું કંઈક મિસ્ટેક થઈ લાગે છે. એ 45 દિવસ બી 40 દિવસ. રેડી? યસ. બે ભેગા થઈને કામ શરૂ કરે છે. કામ
અમુક દિવસ પછી એ આ કામ છોડીને જતો રહે તો એક મિનિટ ચાલુ રાખ. અમુક દિવસ પછી એ આ કામ છોડીને જતો રહે તો બાકી રહેતું કામ બી 23 દિવસમાં પૂરું કરે છે. તો ઓકે 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 હા મેં 23 days જ લખ્યું સોરી સોરી. ઓકે. એ 45 દિવસ બી 40 દિવસ એનું એક દિવસનું કામ 1/45 બીનું એક દિવસનું કામ 1/40 આગળના 9 days. એક્ઝામ્પલ યસ 9 days. ડન 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 આગળના એક્ઝામ્પલની જેમ જ છોકરાઓ બંને સાથે મળીને કામ શરૂ કરે છે પરંતુ અમુક દિવસ પછી એ આ કામ છોડીને જતો રહે તો બાકી રહેતું કામ બી કેટલા દિવસમાં કરે 23 દિવસમાં મતલબ છેલ્લા 23 દિવસ કોણ કામ કરતો હશે બી એકલો તો ગોતીએ પેલા બી નું છેલ્લા 23 દિવસનું કામ 23/40 આટલું કામ બી છેલ્લા 23 દિવસમાં કરે તો ઇનિશિયલ વર્ક શરૂઆતનું કામ કેટલું આવશે 1 - 23/40 એટલે કે 17/40 આ શરૂઆતનું કામ કોણ કરશે એ અને બી બે ભેગા થઈને કારણ કે શરૂઆત તો બે સાથે મળીને જ કરે છે એ અને બી બે સાથે મળીને એક દિવસમાં કેટલું કામ કરી શકે 1/45 + 1/40 લસા 360 8 + 9 17/360 17/360 જેટલું વર્ક એ અને બી સાથે મળીને એક દિવસમાં કરી શકે બે ભેગા થઈને કરવાનું કેટલું 17/40 ત્રિરાશી મૂકી દઈ 17/360 જેટલું કામ એ અને બી બે સાથે મળીને કેટલા દિવસમાં કરે છે એક દિવસમાં તો 17/40 જેટલું કામ એ અને બી બે સાથે મળીને કેટલા દિવસમાં કરી શકે 17/40 × 360/17 ડબલ 17 કેન્સલ 0 0 કેન્સલ 9 ચોક 36 એટલે 9 કમ્પ્લીટ ગાઈઝ ક્વેરી કઈ હોય તો પૂછી શકો છો No sir. ઓકે Done sir.
બાકી છોકરાઓ કોઈ? ઓકે, ટાઈમ એન્ડ વર્ક આવડે હવે? હા સર. એકાદો છેલ્લો એક્ઝામ્પલ ગણી લઈ પછી નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. હા. એ અને બી એક કામ, રાઇટ ડાઉન નેક્સ્ટ વન. એ અને બી એક કામ ક્રમશઃ 9 અને 12 દિવસમાં પૂરું કરે છે. 9 અને 12 દિવસમાં પૂરું કરે છે. પુસ્તક બંને વ્યક્તિ વારાફરતી દિવસ માટે અલ્ટરનેટ ડેઝ, વારાફરતી દિવસ માટે કામ કરે છે. બંને વ્યક્તિ વારાફરતી દિવસ માટે કામ કરે છે. ફૂલ સ્ટોપ. જો એ આ કામની શરૂઆત કરે તો, જો એ આ કામની શરૂઆત કરે તો આખું કામ કુલ કેટલા દિવસમાં પૂરું થાય? આખું કામ કુલ કેટલા દિવસમાં પૂરું થાય? એ 9 દિવસમાં કરે છે, બી 12 દિવસમાં કરે છે. શરૂઆત એ કરે છે. બંને વ્યક્તિ વારાફરતી દિવસ માટે કામ કરે છે. અલ્ટરનેટ ડેઝ મતલબ પહેલા દિવસે એ કરશે, બીજા દિવસે બી, ત્રીજા દિવસે એ, ચોથા દિવસે બી, પાંચમા દિવસે એ, છઠ્ઠા દિવસે બી, કન્ટિન્યુ. તો આ આખું કામ કેટલા દિવસમાં પૂરું થાય? Ten integer 2/7. 10 integer 2/7. 2/7. 2/7 નહીં આવે બેટા, 10 ઇન્ટીજર સાચા છે. Okay. બીજા કોઈ છોકરાઓ? 10 days. એક્ઝેક્ટ 10 નથી, હજી ઘટે થોડુંક.
પતી ગયું? કમ્પલસરી પહેરવાનું માસ્ક. Ten integer 1/4. યસ રાઈટ માધવી, સાચું છે. Okay. એ 9 દિવસમાં પૂરું કરે, બી 12 દિવસમાં કરે, એનું એક દિવસનું કામ 1/9, બી નું એક દિવસનું કામ 1/12. બંને વ્યક્તિ વારાફરતી દિવસ માટે કામ કરે. શરૂઆત કોણ કરે? એ. પહેલા દિવસે એ, બીજા દિવસે બી. પહેલા દિવસે એ કેટલું કામ કરશે? 1/9. બીજા દિવસે બી કેટલું કામ કરે? 1/12. નાવ આપણે 1/9 પ્લસ 1/12 આ બેનો સરવાળો કરીએ. આ એનું એક દિવસનું કામ છે, આ બી નું એક દિવસનું કામ છે. આ બેનું આપણે એડિશન કરીએ છોકરા, ઇઝ ઇક્વલ ટુ આપણે શું કહી શકીએ? એનું એક દિવસનું કામ, બી નું એક દિવસનું કામ, બેનું એડિશન કરો, સરવાળો કરો તો આપણે શું કહી શકીએ? એ અને બી નું સાથે મળીને 2 દિવસનું કામ. 2 દિવસનું કામ થશે હો, એક દિવસનું નહીં થાય. કારણ કે 1/9 એ નું પહેલા દિવસનું કામ છે, 1/12 બી નું બીજા દિવસનું કામ. આ એ નું પહેલા દિવસનું કામ, આ બી નું બીજા દિવસનું કામ, આ બેનો સરવાળો કરો તો ટોટલ કેટલા દિવસનું કામ થાય? 2 દિવસનું કામ. 9 12 લસા 36, 4 + 3 7/36. શું મળશે? એ અને બી નું 2 દિવસનું 7/36 શું મળ્યું? એ અને બી નું 2 દિવસનું કામ. નાવ આખું કામ એટલે કેટલું હોય છોકરાઓ? 36/36 એટલે આખું કામ કહેવાય. 37/36 કોઈ દિવસ આખું કામ હોય નહીં. મતલબ 36/36 એટલે આખું કામ શું? 7ને તમે કેટલાય મલ્ટીપ્લાય કરો જેથી કરીને 36 થી વધવા જોઈએ નહીં. 7ને કેટલાય મલ્ટીપ્લાય કરીએ 36 થી નો વધે? 5. અહીંયા 5 મલ્ટીપ્લાય કરો બરાબર, આ બાજુ 5 મલ્ટીપ્લાય થાય, મતલબ 35/36 તમને શું મળશે? એ અને બી નું 10 દિવસનું કામ.
એ અને બી બે વારાફરતી દિવસ કામ કરે તો 10 દિવસમાં કેટલું કામ પૂરું થાય? 35/36. 35/36 કામ પતી ગયું. હવે કેટલું કામ બાકી વધશે? 1 - 35/36 એટલે 1/36 કામ બાકી વધ્યું. હજી આટલું કામ બાકી વધ્યું. દિવસ કેટલા પતી ગયા? 10. હવે દિવસ આવ્યો કેટલામો? 11. 11મા દિવસે કામ કરવાનો વારો કોનો આવશે? એનો. 11મા દિવસે કામ કરવાનો વારો કોનો આવશે? એ. 1/9 જેટલું કામ એ કેટલા દિવસમાં પૂરું કરશે? 1 દિવસમાં. તો બાકી કેટલું છે? 1/36 કરતા એને કેટલા દિવસ લાગે? 1/36 into 9/1/4. પૂરેપૂરા દિવસ કેટલા છે છોકરાઓ? 10. 11મા દિવસનો કેટલામો ભાગ? 1/4. તો આખું કામ કેટલા દિવસમાં પૂરું થાય? 10.1/4. આ તમારે પેર બનાવતા શીખવાનું છે. આ 2 દિવસના કામની ટોટલ તમને કેટલી પેર મળે છે? 5 પેર મળે. એના ઉપરથી બાકી રહેતું કામ મળે પછી રેગ્યુલર એક્ઝામ્પલ. આ બેયનું જે એડિશન કરશો ને એડિશન કેટલા દિવસનું કામ થશે? આ બેયનું એડિશન કરવું એ કેટલા દિવસનું કામ થશે? 2 દિવસનું. કારણ કે અલ્ટરનેટ ડેઝ વર્ક કરે છે. બાકી છે એ લોકો લખી લ્યો. કેરિયર કાઉન્સેલિંગ છે ને એટલે એમાં કાઉન્સેલિંગ કરાવવું તો કઈ રીતે? શાનું કાઉન્સેલિંગ? કોઈ ગાઈડન્સ લેવું. ઓલ રાઈટ ગાઈઝ, બાકી કોઈ ડાઉટ જેવું કોઈને કાંઈ? સર એકવાર સમજાવો એકવાર. એવું ન હોય પૂરી. ક્યાં હલવા છો ઈ પેલા કે. સર આ 1/4 આવી તો જાય છે પણ થોડું કન્ફ્યુઝન થાય છે એમાં.
રિપીટ વન મોર ટાઈમ બેટા. હા, આ 10 દિવસનું કામ જે કીધું ને ત્યાં સુધી સમજાઈ ગયું. ઓકે, આગળ સમજી ગયો. આ 10 દિવસના કામ સુધી તારું ક્લિયર છે, રાઈટ? યસ એ અને બી બેયનું એક એક દિવસના કામનો સરવાળો કરીએ એટલે અલ્ટરનેટ ડેઝ વર્ક કરે એટલે કેટલા દિવસનું કામ મળે? 2 દિવસનું. સરવાળો કરીએ જે મળે એ 2 દિવસનું કામ મળે. પછી આપણે 2 દિવસના કામની કુલ કેટલી પેર બનાવવાની? કેટલી પેર પોસિબલ થાય? તો કે 5 પેર. 5 પેર થઈ એટલે 35/36 જે કામ મળ્યું એ અને બી નું કેટલા દિવસનું મળ્યું? 10 દિવસ. 10 દિવસ પતી ગયા. હવે દિવસ આવ્યો કેટલામો? 11મો. 10 દિવસમાં કેટલું કામ પતી ગયું? 35/36. આટલું કામ ફિનિશ થઈ ગયું. તો બાકી કેટલું કામ વધ્યું? પેલા બાકી 1/36 જેટલું કામ બાકી વધ્યું. 10 દિવસ થઈ ગયા તો દિવસ કેટલામો આવ્યો હવે? 11માં. 11માં દિવસે કામ કરવાનો વારો કોનો આવે? એનો આવે કે બી નો આવે? પેલા એનો દિવસે એ કરે એટલે 11મા દિવસે કોણ કરશે? એ. એ એક દિવસમાં કેટલું કામ કરી શકે છે? 1/9. એના ભાગે બાકી કામ વધ્યું છે કેટલું? 1/36. એ એક દિવસમાં 1/9 જેટલું કામ કરી શકે છે. એ માટે બાકી વધ્યું છે કેટલું? 1/36. એટલે ત્રિરાશી મૂકી. 11મા દિવસે તો ખાલી એ જ કરશે. 1/9 જેટલું કામ કરતા એને એક દિવસ લાગે તો 1/36 જે બાકી વધ્યું એ કામ કરતા એને કેટલા દિવસ લાગે? 1/4. ડન માધવી? હા યસ સર રેડી. તમારી ઈચ્છા હોય તો આ જ પેટર્નનો હજી એક એક્ઝામ્પલ ગણાવું? હા સર. આ જ પેટર્નનો ખાલી આંકડા ચેન્જ થશે, બાકીની આખી રકમ એમનેમ. તો આઈ હોપ કે તમને એનો જવાબ મળવો જોઈએ. યસ સર. રાઇટ ડાઉન એક્ઝામ્પલ. એ અને બી એક કામ ક્રમશઃ એ અને બી એક કામ ક્રમશઃ 16 અને 12 દિવસમાં પૂરું કરે છે. 16 અને 12 દિવસમાં પૂરું કરે છે. બંને વ્યક્તિ વારાફરતી દિવસ માટે કામ કરે છે. જો એ આ કામની શરૂઆત કરે તો આખું કામ કુલ કેટલા દિવસમાં પૂરું થાય? આખું કામ કુલ કેટલા દિવસમાં પૂરું થાય?
13. 18 દિવસ. યસ બેટા. નમ્રતા કેટલા આવ્યા હતા તારે? સર સોરી. ભૂલ હતી? હા સર. ઓકે. રિદ્ધિબા? 18 દિવસ આવ્યા હતા સર. ના બેટા, 18 તો રોંગ છે. ચેક કર બેટા ક્યાં મિસ્ટેક કરી. ગાઈઝ આંકડા ચેન્જ થયા છે છતાં એક્ઝામ્પલની પેટર્ન બદલાઈ જશે હો. તમને ટાઈમ એન્ડ વર્કનું લેવલ શું હોય એ સમજાવવા માટે મેં તમને એક્ઝામ્પલ લખાવ્યો છે. આગળના એક્ઝામ્પલ કરતા એક્ઝામ્પલમાં ખાલી ફિગર ચેન્જ થઈ છે છતાં એક્ઝામ્પલ ચેન્જ થશે. પહેલા તમે ટ્રાય કરો પછી હું છું જ. થર્ટીન ઇન્ટીજર 3/4. 13 integer. 3/4. યસ, વેરી ગુડ, રાઈટ બેટા. 99% ટાઈમ એન્ડ વર્ક આવડી ગયું. ટ્વેલ્વ ઇન્ટીજર 7/3 આવ્યું સર. નહીં માધવી, રોંગ છે. હમ ઓકે ગાઈસ, જોઈ લ્યો. એક્ઝેક્ટ 13 નથી, એની પાછળ એ કઈક અપૂર્ણાંક છે. એ 16 દિવસ, બી 12 દિવસ, એનું એક દિવસનું કામ 1/16, બીનું એક દિવસનું કામ 1/12. જ્યાં સુધી રેગ્યુલર એક્ઝામ્પલ છે ત્યાં સુધી હું સ્પીડમાં કેલ્ક્યુલેશન કરું છું છોકરાઓ. 1/16 એનું એક દિવસનું કામ, 1/12 બીનું એક દિવસનું કામ, બેનો સરવાળો કરો એટલે શું મળશે? એ અને બી નું 2 દિવસનું કામ. વારાફરતી દિવસ કામ કરે એટલે 2 દિવસનું કામ થશે. 16, 12, 48, 3, 4. 7/48 શું મળશે? એ અને બી નું 2 દિવસનું કામ. એ અને બી બે વારાફરતી દિવસ કામ કરે તો 2 દિવસમાં કેટલું કામ કરી શકશે? 7/48. આખું કામ એટલે 48/48 એટલે આખું કામ થઈ જાય. 7 ને કેટલાય મલ્ટીપ્લાય કરીએ? 48 થી 9 વધે 6. અહીંયા 6 એ મલ્ટીપ્લાય કરીએ તો આ બાજુ 6 એ મલ્ટીપ્લાય થશે. 2 દિવસના કામની કુલ કેટલી પેર મળશે? 6 પેર. 7, 6, 42/48. આ બે માંથી 6 કોમન કાઢી લો તો 7/8 તમને શું મળશે? એ અને બી નું
સાથે મળી સોરી વારાફરતી દિવસનું 12 દિવસનું કામ. એ અને બી બે વારાફરતી દિવસ કામ કરે તો 12 દિવસમાં કેટલું કામ પૂરું થાય? 7/8. આટલું કામ પતી ગયું. બાકી કેટલું વધશે? બાકી હા સર અહીંથી મિસ્ટેક કરી મેં. 7/8 એટલે 1/8. આટલું કામ બાકી વધ્યું છોકરાઓ. હવે સમજો કન્સેપ્ટ ક્યાં ચેન્જ થાય. 1/8 એટલું કામ બાકી વધ્યું. દિવસ કેટલા પતી ગયા? 12. દિવસ આવ્યો કેટલામો? 13. 13મા દિવસે કામ કરવાનો વારો કોનો આવશે? એનો. 13મા દિવસે કામ કરવાનો વારો કોનો આવશે? એનો. એ એક દિવસમાં કેટલું કામ કરી શકે છે? 1/16. એ એક દિવસમાં કેટલું કામ કરી શકે છે? 1/16. એ કરવાનું છે કેટલું? 1/8. હવે 1/8 અને 1/16 એ બે માં મોટું કોણ? 1/8 1/16 એ બે માં મોટું કોણ થશે છોકરાઓ? 1/8. મતલબ જેટલું કામ બાકી વધ્યું એટલું કામ એ 13મા દિવસે પૂરું કરી શકવાનો નથી, કારણ કે બાકી રહેતું કામ જાજુ છે. એ એના કરતા ઓછું કામ કરી શકે છે. પણ 13મા દિવસે તો વારો કોનો આવે? કમ્પલસરી એનો જ આવે, કારણ કે વારાફરતી દિવસ કામ કરે છે. 13મા દિવસનું કામ બાકી કેટલું વધ્યું છોકરા? 1/8. આટલું કામ બાકી વધ્યું. એમાંથી એ 13મા દિવસે કેટલું કામ કરી નાખશે? 1/16. 1/8 બાકી વધ્યું હતું, એમાં 13મા દિવસે એ કેટલું કરી નાખશે? 1/16. બાદ કરી નાખો. 2 - 1 1/16. દિવસ કેટલા પતી ગયા છોકરાઓ? 13. 13 દિવસ પતી ગયા. હજી કેટલું કામ બાકી વધ્યું? 1/16. 13 દિવસ થઈ ગયા છતાંય કેટલું કામ બાકી વધ્યું? 1/16. હવે દિવસ કેટલામો આવ્યો? 14. 14મા દિવસે કામ કરવાનો વારો કોનો આવે? બી નો. બી એક દિવસમાં કેટલું કરી શકે છે? 1/12. બી કરવાનું જ કેટલું? 1/16. ત્રિરાશી મૂકો. 1/12 કરતા બી ને એક દિવસ લાગે, તો 1/16 કરતા બી ને કેટલા દિવસ લાગશે? 12/1. 4 કેન્સલ કરો એટલે 3, 4 કેન્સલ કરો એટલે 4. 3/4 days. પૂરેપૂરા દિવસ કેટલા અહીંયા? 12 દિવસ પૂરેપૂરા. આ 13મો દિવસ આખે આખો અને 14મા દિવસનો કેટલામો ભાગ? 3/4 ભાગ. મતલબ આખું કામ કેટલા દિવસમાં પૂરું થશે? 13.3/4. All right. યસ સર. યસ સર. Okay. ડન સર.
All of you complete guys, બાકી કોઈ? Okay, good. Next chapter છોકરાઓ, પાઇપ એન્ડ સિસ્ટમ, નળ અને ટાંકી. ટાઈમ એન્ડ વર્કના બેઠા બેઠા કન્સેપ્ટ પાઇપ એન્ડ સિસ્ટમમાં કામ કરશે છોકરાઓ. પાઇપ એ દ્વારા એક ટાંકી 10 મિનિટમાં ભરાય છે. 1 મિનિટમાં કેટલી ભરાય? 1/10. પાઇપ બી દ્વારા એક ટાંકી 15 મિનિટમાં ખાલી થાય છે. 1 મિનિટમાં કેટલી ખાલી થાય? 1/15. બેઠે બેઠા ટાઈમ એન્ડ વર્કના તમામ કન્સેપ્ટ બેઠે બેઠા પાઇપ એન્ડ સિસ્ટમમાં કામ કરશે. સો નાવ પાઇપ એન્ડ સિસ્ટમનું પ્રેઝન્ટેશન સેમ આવશે ટાઈમ એન્ડ વર્કનું જે હતું એનું જ. સો પાઇપ એન્ડ સિસ્ટમનું એક્ઝામ્પલ લખો ડાયરેક્ટ. પાઇપ એ અને બી દ્વારા એક ટાંકી ક્રમશઃ પાઇપ એ અને બી દ્વારા એક ટાંકી ક્રમશઃ 20 અને 30 મિનિટમાં ભરાય છે. 20 and 30, 20 અને 30 મિનિટમાં ભરાય છે. સ્ટોપ. જો બંને પાઇપ એક સાથે શરૂ કરવામાં આવે તો આ ટાંકી કુલ કેટલી મિનિટમાં ભરાય? બાર મિનિટ. ડન. વેરી ગુડ. 12 મિનિટ. ઓકે. હવે જઈમો હોશિયાર થઈ ગયા. એ દ્વારા 20 મિનિટમાં ભરાય. 1 મિનિટમાં 1/20. બી દ્વારા 30 મિનિટમાં ભરાય. 1 મિનિટમાં 1/30. પાઇપ એ અને બી દ્વારા 1 મિનિટમાં કેટલી ટાંકી ભરાય? પાઇપ એ દ્વારા 1/20, બી દ્વારા 1/30. એ અને બી બંને સાથે મળીને 1 મિનિટમાં કેટલી ભરે? 1/20 + 1/30. લસા 60. 3 + 2 5/60. 5 કેન્સલ કરો તો 1/12. તો આટલી ટાંકી ભરાતા 12 મિનિટ. છે કોઈ ગયો હવે નથી બપોર વયા ગયા વીસી સાહેબ ની વીસી સર ને વયા ગયા બધા. ડન સર. ખૂબ ખૂબ આભાર આપનો. રાઇટ ડાઉન નેક્સ્ટ વન. પાઇપ એ દ્વારા એક ટાંકી કુલ 4 કલાકમાં ભરાય છે. જ્યારે
પાઇપ બી દ્વારા આ ટાંકી કુલ 6 કલાકમાં ખાલી થાય છે. કુલ 6 કલાકમાં ખાલી થાય છે. ફૂલ સ્ટોપ. જો બંને પાઇપ એક સાથે શરૂ કરવામાં આવે તો આ ટાંકી કુલ કેટલી કલાકમાં ભરાય? કુલ કેટલી કલાકમાં ભરાય? 12 કલાક. 12 આવે સર. માધવી, યસ સર. એક્ઝામ્પલ રિપીટ કરશો એક વખત? કુલ એક ટાંકી 4 કલાકમાં ભરાય છે, જ્યારે બી દ્વારા 6 કલાકમાં ખાલી થાય છે. તો બંને પાઇપ એક સાથે શરૂ કરવામાં આવે તો ટાંકી કુલ કેટલા સમયમાં ભરાય? ઓકે. 12 કલાક. યસ, સાચું છે છોકરાઓ. ઓકે સર. જેના દ્વારા ટાંકી ખાલી થાય ભરાય એમાંથી શું થશે? સબટ્રેક્ટ. ચાર કલાકમાં ભરાય, 1 કલાકમાં 1/4. બી દ્વારા 6 કલાકમાં ખાલી થાય, 1 કલાકમાં કેટલી ખાલી થાય? 1/6. સો પાઇપ એ અને બી દ્વારા 1 કલાકમાં નેટ કેટલી ટાંકી ભરાય? 1 કલાકમાં નેટ 1/4 ભરાય, એમાંથી પાછી કેટલી ખાલી થઈ જાય? 1/6. LCM 12. 3 minus 2, 1/12. So આખી ટાંકી ભરાતા 12 hours. Done, sir. Guys, complete? Yes, sir. Next one example. પાઇપ એ અને બી દ્વારા એક ટાંકી ક્રમશઃ પાઇપ એ અને બી દ્વારા એક ટાંકી ક્રમશઃ 4 અને 6 કલાકમાં ભરાય છે. 4 અને 6 કલાકમાં ભરાય છે. જ્યારે પાઇપ સી દ્વારા આ ટાંકી કુલ 8 કલાકમાં ખાલી થાય છે.
કુલ 8 કલાકમાં ખાલી થાય છે. ફૂલ સ્ટોપ. જો ત્રણેય પાઇપ એક સાથે શરૂ કરવામાં આવે તો આ ટાંકી કુલ કેટલી કલાકમાં ભરાય? 3 કલાક. મિશ્ર અપૂર્ણાંકમાં વ્યવસ્થિત કન્વર્ટ કર. હા સર. 3 integer 3/7. Three integer 3/7 right છે 3 છોકરા? integer 3/7. નહીં, 3 integer 3/7. A B C 4 કલાક, 6 કલાક અને 8 કલાક. 1 કલાકમાં કેટલી? 1/4. 1 કલાકમાં 1/6. 1 કલાકમાં કેટલી ખાલી થાય? 1/8. તો A B અને C દ્વારા 1 કલાકમાં નેટ કેટલી ભરાય? 1/4 plus 1/6 minus 1/8. LCM 24. 6 plus 4 minus 3. 7/24. તો આખી ટાંકી ભરાતા 24/7. 3 integer 3/7 કલાક. Done sir. Okay. Write down next one example. પાઇપ A અને B દ્વારા એક ટાંકી ક્રમશઃ પાઇપ A અને B દ્વારા એક ટાંકી ક્રમશઃ 20 અને 25 મિનિટમાં ભરાય છે. 20 અને 25 મિનિટમાં ભરાય છે. ફૂલ સ્ટોપ. બંને પાઇપ એક સાથે 5 મિનિટ માટે શરૂ કરવામાં આવે છે.
ત્યારબાદ પાઇપ બી બંધ કરવામાં આવે તો બાકી રહેતી ટાંકી કુલ કેટલી મિનિટમાં ભરાય? બાકી રહેતી ટાંકી કુલ કેટલી મિનિટમાં ભરાય? ટાઈમ એન્ડ વર્કના રેગ્યુલર કોન્સેપ્ટ યુઝ કરવાના છે. જેમ ઓમાં આપણે યુઝ કરતા 5 દિવસ બંને સાથે મળીને કામ કરે તો આમાં 5 મિનિટ બે સાથે ભરે છે, પછી કોને બંધ કરી દેવાની? બી. ક્વેશ્ચનમાં ડાયરેક્ટ પૂછ્યું છે બાકી રહેતી ટાંકી એ કેટલી મિનિટમાં ભરી શકે? 11. વન મોર ટાઈમ. 11. યસ. ઓકે ડન, રાઈટ, સાચું છે. 11. યસ. એ 20 મિનિટમાં ભરે 1 મિનિટમાં 1/20, બી 25 મિનિટમાં ભરે 1 મિનિટમાં 1/25. એ અને બી દ્વારા 5 મિનિટમાં કેટલી ટાંકી ભરાય? 5 મિનિટમાં. એ દ્વારા 5 મિનિટમાં કેટલી ભરાય? 5/20. બી દ્વારા 5 મિનિટમાં 5/25. બે પાઇપ એક સાથે 5 મિનિટ ચાલુ કરવાની એટલે આટલી ટાંકી ભરાશે છોકરાઓ. લસા કેટલો આવશે? 100. 25 વત્તા 20 45/100. 5 કેન્સલ કરીએ તો 9/20. આટલી ટાંકી ભરાઈ. બાકી કેટલી વધશે? 1 - 9/20. બાકી કેટલી ટાંકી વધી છોકરાઓ? 11/20. આ બાકી રહેતી ટાંકી હવે કોણ ભરશે? પાઇપ બી ને તો બંધ કરી દેવાની. બાકી રહેતી ટાંકી કોણ ભરશે? એ 1 મિનિટમાં કેટલી ભરી શકે? 1/20. ત્રિરાશી 1/20 જેટલી ટાંકી ભરતા એને કેટલો ટાઈમ લાગશે? 1 મિનિટ. તો 11/20 જેટલી ટાંકી ભરતા એને કેટલો ટાઈમ લાગે? 11 મિનિટ. બાકી રહેતી ટાંકી એ કેટલી મિનિટમાં ભરશે? 11. ઓલરાઈટ. યસ સર. ટાઈમ એન્ડ વર્કના અઘરા એક્ઝામ્પલ કર્યા પછી પાઇપ એન્ડ સિસ્ટમના એક્ઝામ્પલ તમને ઈઝી લાગતા હશે. હા. હા સર. ઓકે. ડન સર. Write down next one example, guys. 3 પાઇપ A, B અને C. 3 પાઇપ A, B અને C સાથે મળીને
3 પાઇપ A, B અને C સાથે મળીને એક ટાંકી કુલ 6 કલાકમાં ભરે છે. પૂછો. ત્રણેય પાઇપ એક સાથે 2 કલાક માટે શરૂ કરવામાં આવે છે. 3 પાઇપ એક સાથે 2 કલાક માટે શરૂ કરવામાં આવે છે. ત્યારબાદ પાઇપ સી બંધ કરવામાં આવે તો બાકી રહેતી ટાંકી A અને B દ્વારા 7 કલાકમાં ભરાય છે. 7 કલાકમાં ભરાય છે. તો C દ્વારા આ ટાંકી પાઇપ સી દ્વારા આ ટાંકી કુલ કેટલી કલાકમાં ભરાય? પાઇપ સી એકલી આ ટાંકી કેટલી કલાકમાં ભરી શકે એવું કીધું છે. ક્યાં હલવાના છોકરાઓ? ચાલે છે વર્ક ઇન પ્રોગ્રેસ.
બે મિનિટ સર, કેટલા આવ્યા માધવી? બે જ મિનિટ સર, થોડુંક કન્ફ્યુઝન છે. ઓકે 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 બેટા ઓકે. પાઇપલાઇન સિસ્ટમના એક્ઝામ્પલ તમારે વિચારવા પડશે ટાઈમ એન્ડ વર્કના જ કન્સેપ્ટથી, તો જ પાઇપલાઇન સિસ્ટમના એક્ઝામ્પલ સમજવા અને કેલ્ક્યુલેટ કરવા બે ઈઝી થશે. ટાઈમ એન્ડ વર્કનો કન્સેપ્ટ એપ્લાય કરશો તો ઈઝી થશે. ફોર્ટીનર્સ 1 4 14 14 યસ. 14. Yes, very good. Right answer. A B C ત્રણે ત્રણ કેટલી કલાકમાં ભરે? 6 કલાકમાં. 1 કલાકમાં કેટલી ભરાય? 1/6. ત્રણેય પાઇપ એક સાથે કેટલી કલાક ચાલુ કરવાની છે? 2 કલાક. સો A B અને C દ્વારા 2 કલાકમાં કેટલી ટાંકી ભરાય છોકરાઓ? 2/6 એટલે 1/3. 1/3 ટાંકી ભરાઈ ગઈ તો બાકી કેટલી વધશે? 1 - 1/3 એટલે 2/3. આગળ શું કીધું? ત્રણેય પાઇપ એક સાથે 2 કલાક માટે શરૂ કરવામાં આવે છે, ત્યારબાદ પાઇપ સી બંધ કરવામાં આવે તો બાકી રહેતી ટાંકી એ અને બી કેટલી કલાકમાં ભરે? 7 કલાકમાં. બાકી કેટલી વીધી? 2/3. ત્રિરાશી મૂકો. 2/3 જેટલી ટાંકી એ અને બી કેટલી કલાકમાં ભરે છે? 7 કલાકમાં. તો આખી ટાંકી એટલે એક બ્રેકેટમાં લખવું હોય તો લખી શકીએ છોકરાઓ. આખી ટાંકી એટલે એક. આખી ટાંકી એ અને બી કેટલી કલાકમાં ભરે? 7 × 3/2. 21/2 કલાક. આ 21/2 કલાક મળી એ કોની મળી? એ અને બી ની. એ અને બી બે ભેગા થઈને આખી ટાંકી કેટલી કલાકમાં ભરે? 21/2. ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે? સી દ્વારા આ ટાંકી કેટલી કલાકમાં ભરાય? એ બી સી ત્રણેયના 1 કલાકના કામમાંથી એ અને બી નું 1 કલાકનું કામ કેટલું આવે? 2/21. આખી ટાંકી 21/2. 1 કલાકનું 2/21. એબીસી ત્રણેયના 1 કલાકના કામમાંથી એ અને બી નું 1 કલાકનું કામ બાદ કરી નાખો, પાછળ વધે શું વધશે? સી. સો સી દ્વારા 1 કલાકમાં કેટલી ટાંકી ભરાય? 1/6 - 2/21. LCM 42. 7 - 4. 3/42. 3 કેન્સલ કરો તો 1/14. તો આખી ટાંકી ભરાતા 14 કલાક. All well, guys? યસ સર. Done.
કમ્પ્લીટ ગાઈસ. હવે પાણી ટાંકી. નેક્સ્ટ કયો છે એના ઉપર ડિપેન્ડ કરી તો. આઈસે કલેક્ટર. કલેક્ટર કીધું ગાયબ થઈ ગઈ. ના સર. પ્રાઇમ મિનિસ્ટર કહીએ તો હવે. લખો હાલો નેક્સ્ટ વન. બેસ્ટ ઓફ લક માધવી. થેન્ક યુ. બે પાઇપ એક્સ અને વાય દ્વારા બે પાઇપ એક્સ અને વાય દ્વારા એક ટાંકી ક્રમશઃ 24 અને 32 મિનિટમાં ભરાય છે. 24 અને 32 મિનિટમાં ભરાય છે. સ્ટોપ. બંને પાઇપ એક સાથે શરૂ કરવામાં આવે છે. બંને પાઇપ એક સાથે શરૂ કરવામાં આવે છે. જો આ ટાંકી કુલ 18 મિનિટમાં ભરવી હોય તો કેટલી મિનિટ પછી પાઇપ વાય બંધ કરવી પડે. સર 24 અને 32 મિનિટ કીધું ને? યસ બેટા 24 and 32. ઓકે.
આઠ મિનિટ. Yes. Complete, guys. Complete, guys. બાકી છે એ લોકો માટે આ એક્ઝામ્પલ હોમવર્કમાં રહેશે છોકરા. મસ્ત એક્ઝામ્પલ છે પાઇપ એન્ડ સિસ્ટમનો. આઈ હોપ નિરાતે વિચારો જમીને એન્ડ સોલ્વ યોર સેલ્ફ. એક એક્ઝામ્પલ હોમવર્કમાં રાખો. બાકી કઈ ક્વેશ્ચન ક્વેરી ડાઉટ જાણવા જેવું કઈ હોય તો કયો. નો સર. Nothing. Okay, guys. So bye bye. Take care. Enjoy. Bye bye. ઓકે થેન્ક યુ સર.